તો દેશભરમાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને દેશની સાથે સાથે આ ચિંતા હવે આપણા ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં પણ 1000થી વધારે કેસ જે છે તે ક્રોસ થઈ ચૂક્યા છે। દેશભરની જ્યારે વાત કરીએ તો દેશમાં જ્યાં 6815 કેસ અત્યારે એક્ટિવ છે અને તેમાં સૌથી વધારે હોય તો તે છે કેરાલા સ્ટેટ, અને કેરળમાં આ વખતે પણ ત્યાં વધારે કેસ છે, 2053 કેસ ત્યાં નોંધાયા છે। ત્યારબાદ છે બીજા ક્રમાંક પર ગુજરાત, અને ગુજરાતમાં આજે 1000થી પણ વધારે કેસ થઈ ચૂક્યા છે અને 1109 કેસ ગુજરાતમાં આવે છે। ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં 783 કેસ નોંધાયા છે, અને ચોથા ક્રમાંકે જ્યાં દેશમાં સૌથી વધારે કેસ હોય તો તે છે ચોથા ક્રમાંક પર પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગોલ, અને તેમાં પણ 728 કેસ નોંધાયા છે। ચિંતા જે છે તે આપણા ગુજરાતની ખાસ તો ત્યારે કરવાની રહે છે, કારણ કે ગુજરાતમાં જે કેસની સંખ્યા છે તે ઉત્તરોત્તર હવે વધી રહી છે, અને આ આંકડો રીતસર હવે ડરાવી રહ્યો છે કે જે રફતારથી, જે સ્પીડ સાથે, જે ગતિ સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે, આ આંકડો આવનારા સમયમાં ક્યાં જઈને અટકે છે તે પણ એક ચિંતાનો વિષય જરૂરથી હેલ્થ સેક્ટર માટે છે અને સરકારની સાથે તમામ લોકો માટે છે, અને માટે જ